શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા ખાસ મારા યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુંસાઈજી પરમ દયાળવે નમઃ, શ્રી ગુરુવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે વૈષ્ણવો, આપણા 33 શ્લોક પૂર્ણ થયેલ છે. હવે આપણે આપણા સર્વોત્તમના પૂર્ણતા તરફ જઈ રહ્યા છે. શ્લોકની પૂર્ણતા તો તેમાં ટોટલ 35 શ્લોક છે. આપણે 33 શ્લોકનું પઠન કરેલ છે અને જેનો આપણે અનુવાદ સમજી લીધો છે, વિવેચન કરેલ છે. હવે આપણે જોઈએ આપણું આ સર્વોત્તમ શ્લોકના 33 નામો સુધી, આપણા મહાપ્રભુ 7 થી 33 સુધી અંદાજે આપણે તેમનું 108 નામોનું સ્મરણ આપણે કર્યું. હવે આ પાઠની પાઠ સિદ્ધિ એટલે ફળ સિદ્ધિ, ફળ પ્રાપ્તિ શું થાય છે એ આપણે આ 2 શ્લોકમાં જોઈશું. તો છેલ્લો આપણે 34 શ્લોક નંબર 34. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત એનુજીનમ જનાઃ સ તદેકમના સિદ્ધિમ ઉક્તામ પ્રાપ્નોત્ય સંશયાઃ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય, શ્રદ્ધા એટલે જે પણ મનુષ્ય, જે પણ વૈષ્ણવ, જે પણ ભક્ત શ્રદ્ધાથી, શ્રદ્ધાથી અને વિશુદ્ધ બુદ્ધિ, વિશુદ્ધ બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી, અયમ એટલે આ, વિશુદ્ધ બુદ્ધિ અયમ, જે પણ ભક્ત, જે પણ વૈષ્ણવ આ પાઠનો પઠતી અનુદીનમ, અનુદીનમ એટલે દરરોજ અથવા હંમેશા, જનાહા એટલે વ્યક્તિ, માણસો, વૈષ્ણવ, ભક્તો, કોઈ પણ અર્થ લઈ શકાય. જે પણ વ્યક્તિ, જે પણ વૈષ્ણવો આ પાઠનો અનુદીનમ એટલે દરરોજ અથવા હંમેશા શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી જેવું તેનું પઠન કરે છે. સત એક મના એટલે એક મન, સ્થિર મન રાખીને જે એનું પઠન કરે છે તે ઉક્તામ સિદ્ધિમ, ઉક્તામ એટલે જે ઉપર કહેલી જે સિદ્ધિઓ છે, ઉપર કહી ગયેલા જે ફળ છે તે પ્રાપ્નોતી, તે પ્રાપ્ત કરે છે. અત્ર ન સંશયાઃ, આમાં જરા પણ શંકા નથી. ફરી એકવાર જોઈએ. જનાઃ એટલે વૈષ્ણવો, જે વૈષ્ણવો અથવા જે ભક્તો અનુદીનમ દરરોજ, એક મનઃ સત તત એક મનઃ, એક મનઃ એટલે સ્થિર બુદ્ધિ, સ્થિર મનથી, શ્રદ્ધાથી અને શુદ્ધ મનથી જે આ અનુદીનમ દરરોજ આ સર્વોત્તમનો પાઠ કરે છે તે ઉક્તામ સિદ્ધિ, ઉક્તામ સિદ્ધિ એટલે ઉપર કહી ગયેલી, ઉપર કહેલી સિદ્ધિ અથવા ફળ પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત એટલે પ્રાપ્ત કરે છે. ઇતિ ન સંશયા, તો આમાં કોઈ પણ શંકા નથી, સંશય નથી. આપણો 35મો શ્લોક. તદ પ્રાપ્તો વૃથા મોક્ષઃ તદાપ્તો તદ્ગતાર્થતઃ અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ શ્રી કૃષ્ણ રસાર્થિભિઃ. તદ અપ્રાપ્તો વૃથા મોક્ષઃ, તત અપ્રાપ્તો, તત એટલે શ્રી કૃષ્ણની લીલા જે છે એનું પ્રાપ્તિ, એમાં અધરામૃત. તદ અપ્રાપ્તો, જો શ્રી કૃષ્ણની અધરામૃતની પ્રાપ્તિ ન કરી હોય તો મોક્ષ વૃથા, મોક્ષ પણ વ્યર્થ છે. વૃથા એટલે વ્યર્થ. તદ અપ્રાપ્તો, અપ્રાપ્ત એટલે પ્રાપ્ત ન કરવું. શું ન પ્રાપ્ત કરવું? તો શ્રી કૃષ્ણના અધરામૃતની જો પ્રાપ્તિ ન થઈ હોય, ન પ્રાપ્ત થયું હોય તો મોક્ષ વૃથા, મોક્ષ સંધિ છે ત્યાં, એનો વિસર્ગ થઈ જાય. મોક્ષ વૃથા, મોક્ષ પણ વ્યર્થ છે. તદ આપતો તદ્ગતાર્થના, જો તમને તે લીલામૃતની પ્રાપ્તિ થાય અથવા શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય તો તમારું મોક્ષ પણ સાર્થક છે. સાર્થક છે ને તો મોક્ષ પણ અસાર્થક છે એવો અર્થ થયો. તો તમારું મોક્ષ પણ સાર્થક છે. તદ અપ્રાપ્તો વૃથા, તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ. જો શ્રી કૃષ્ણના લીલાની અથવા તેમના અધરામૃતની પ્રાપ્તિ ન થાય તો મોક્ષ પણ વ્યર્થ છે
અને જો તેની પ્રાપ્તિ થાય તો તમારું બધું જ સાર્થક છે, મોક્ષ પણ સાર્થક છે. અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થીભિઃ. કૃષ્ણ રસાર્થીભિઃ એટલે કૃષ્ણના ભક્તિરૂપના રસની, ભક્તિરૂપની ભક્તિ રસની જેની આશા છે, કૃષ્ણના ભક્તિરૂપની, શ્રી કૃષ્ણના ભક્તિ રસની ઈચ્છાવાળાએ કૃષ્ણ રસાર્થીભિઃ, કૃષ્ણ રસ એટલે શ્રી કૃષ્ણના ભક્તિરૂપી રસની જેમને અર્થી એટલે ઈચ્છા, અર્થીભિઃ ઈચ્છા કરનારાઓને, શ્રી કૃષ્ણના રસાર્થીભિઃ ભક્તિરૂપી રસની ઈચ્છાવાળાએ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ અતઃ એટલે જેમણે પણ કૃષ્ણના ભક્તિ રસની ઈચ્છા છે અથવા ઈચ્છા રાખનારાઓએ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો જોઈએ. ફરી જોઈએ આપણે તદ અપ્રાપ્તો વૃક્ષ મોક્ષ. જો આપણને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ ન થાય તો મોક્ષ પણ વ્યર્થ છે, અને જો તદ પ્રાપ્તો જો તેની પ્રાપ્તિ થઈ જાય, અધરામૃતની જો આપણે પ્રાપ્તિ થાય તો ગતાર્થતા, તદ્ગતાર્થતા એટલે આપણે જો મોક્ષ પ્રાપ્ત થયો હોય તો એ પણ સાર્થક છે. એટલે કૃષ્ણ રસની, કૃષ્ણ રસાર્થી, રસ એટલે કયો? ભક્તિ રસ. કૃષ્ણના ભક્તિ રસની ઈચ્છાવાળાએ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ અતઃ એટલે કહું છું કે શ્રી કૃષ્ણના રસના ભક્તિ રસની ઈચ્છાવાળાએ હંમેશા સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો જોઈએ. હવે આજે આપણું આ ઇતિ શ્રીમાન શ્રી અગ્નિકુમાર શ્રી વિઠ્ઠલનાથજી અર્થાત ગુસાઈજીને સ્વાનુભાવે કહેલું આ સર્વોત્તમ સ્તોત્ર સંપૂર્ણ વૈષ્ણવો. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આગળ વધશું આપણા બીજા નિત્ય નિયમના પાઠ તરફ. આજે આપણું આ સર્વોત્તમ સ્તોત્ર સંપૂર્ણ થયેલ છે. જય શ્રી કૃષ્ણ.